રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી અંતર્ગત ગુજરાતની 4 રાજ્યસભાની બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારોએ આજે ફોર્મ ભર્યું હતું. રાજુભાઈ શુક્લા, માનસિંહ પરમાર, મુકેશ રાઠવા અને જીતેન્દ્રભાઈ કણઝરિયાએ આજે ગુજરાત વિધાનસભા ખાતે પોતાનું નામાંકન ભર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી, રાજ્ય સરકારના મંત્રીઓ, પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, અજય બ્રહ્મભટ્ટ, જીતેન્દ્રસિંહ ચૌહાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ 8 જૂનના 12 ને 39 પોતાનું ફોર્મ ભર્યું હતું. ઐતિહાસિક દિવસ છે. ગુજરાત જ્યારે 1960માં મહારાષ્ટ્રથી અલગ થયું ત્યારબાદ આજે પ્રથમ વખત એ ઘટના બની રહી છે કે રાજ્યસભાના 4 સભ્યોના જે આજે ફોર્મ ભરવામાં આવ્યા છે, રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા જે નામોનું ચયન થયું છે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ હોય, રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી હોય, ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ હોય, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ અને પ્રદેશ દ્વારા જે 4 નામોનું ચયન કરવામાં આવ્યું છે એવા મુકેશભાઈ રાઠવા, રાજુભાઈ શુક્લા, જીતેન્દ્રભાઈ કણઝરિયા, માનસિંહભાઈ પરમાર, આ 4 કાર્યકર્તા જ્યારે રાજ્યસભામાં જશે, આજે 4 સભ્યોએ માનનીય મુખ્યમંત્રી માનનીય હર્ષભાઈ, મંત્રીમંડળના સૌ સભ્યો, ધારાસભ્યો અને મિત્રોની હાજરીમાં આજે જ્યારે ફોર્મ સુપ્રત કર્યા છે ત્યારે જ્યારથી ગુજરાત અલગ થયું ત્યારથી લઈને આજ દિન સુધીમાં આ પ્રથમ વખત એ ઘટના બનવા જઈ રહી છે કે 11 જેટલા રાજ્યસભાના સભ્યો એ ભારતીય જનતા પાર્ટીના પક્ષના સભ્યો તરીકે નિયુક્ત થશે. આ ઘટના આજની તારીખ ઇતિહાસના પન્નાઓ પર લખાય એવી ઘટના છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં દેશ જ્યારે એક વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, માનનીય પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનું જે સપનું રહ્યું છે, વિકસિત ભારત 2047 જે સપનું જોયું છે, આ સપનાની અંદર આ 4 ઉમેદવારો ગુજરાતનો અવાજ બની, ગુજરાતની 6.5 કરોડ જનતાનો અવાજ બની અને આ દેશના લોકતાંત્રિક તંત્રની અંદર એ ગુજરાતની પ્રજાના પ્રશ્નોને વાચા આપશે. સાથે સાથે એવું ચોક્કસ કહીશ કે જે માન્ય મહાત્મા ગાંધીજીનું જે સપનું હતું અને જ્યારે દેશ આઝાદ થયો ત્યારે તમે કીધું હતું કે કોંગ્રેસ વિખેરી નાખવી જોઈએ, ત્યારે આજે એ સાચા અર્થમાં એક કોંગ્રેસ મુક્ત એક ગુજરાત બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. સાથે સાથે એવું ચોક્કસ કહીશ કે કોંગ્રેસ માત્ર 12 ધારાસભ્યો આજે એમની પાસે રહ્યા છે, એટલે આજે ગુજરાત કોંગ્રેસ મુક્ત બની રહ્યું છે. મને ચોક્કસ વિશ્વાસ છે કે આ 4 ઉમેદવારો આગામી દિવસોની અંદર એ ગુજરાતનો અવાજ બની અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના વિકસિત ભારત 2047 જે સપનું છે એ ચોક્કસ પાર કરશે. આ 4 ઉમેદવારો મુકેશભાઈ, રાજુભાઈ, જીતેન્દ્રભાઈ, માનસિંહભાઈ આ ભારતીય જનતા પાર્ટીના એક પાયાના કાર્યકર્તા હતા. એટલે સામાન્ય કાર્યકર્તામાંથી, સામાન્ય પરિવારમાંથી આવતા કાર્યકર્તા જેણે વર્ષો સુધી એ પાર્ટી માટે કામ કર્યું હોય, પ્રજા માટે કામ કર્યું હોય ને એવા કાર્યકર્તાનું જ્યારે રાષ્ટ્રીય નેતૃત્વએ ચયન કર્યું ત્યારે રાષ્ટ્રીય નેતૃત્વનો પણ આભાર માનું છું. માનનીય મુખ્યમંત્રી, માનનીય નાયબ મુખ્યમંત્રી, સૌનો આભાર માનું છું.